કેવો ખ્યાલ છે? સાપેક્ષ. તો સ્થાન જે છે એ છે સાપેક્ષ ખ્યાલ. જેમ સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે એવી રીતે ગતિ પણ છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. હવે આપણું ચેપ્ટર ખરેખર શરૂ થાય છે. તો આને કેવો ખ્યાલ કહેવાય? સાપેક્ષ. સ્થાન પણ સાપેક્ષ ખ્યાલ છે, એવી રીતે ગતિ પણ કેવો છે? સાપેક્ષ. હવે તમારી ઇમેજિનેશનની થશે કસોટી, કારણ કે તમારે આમાં થોડું થોડું વિચારતું જવાનું. તમારે વિચારવામાં કશું જ નથી, હું તમને બધામાં હેલ્પ કરીશ, બરાબર? ખાલી જોડે જોડે ચાલવાનું છે. બોલ હા કે ના? જોડે જોડે ચાલશો એટલે આન્સર આવતા જશે. ક્લિયર છો? તો અહીં ધ્યાનથી જોજો. માન લે કે મારી પાસે જો ભાઈ આપણા આખા લેક્ચરની અંદર બહુ બધા નામ આવશે, બરોબર છે? સુશીલાન, જયાન, રમાન, સુષ્માન, રસીલાન બધા આવશે. બોલ હા કે ના? કમલેશ ને રમેશ ને કાળુભાઈ બધા આવશે. ક્લિયર? કોઈને કોઈ નામ લાગુ પડતું હોય તો મનમાં લેવાનું નહીં. આ બધા આવશે, આપણને કશું ને કશું શીખવાડશે. લીલી માસીન, કાળી માસીન, ધોળી માસીન બધા આવશે. બોલ હા કે ના? આ બધા નામ એવો એ ભૂલાય નહીં. હમણાં સારા સારા નામ લઉં તો એ બધા ભૂલાય છે. બોલ હા કે ના? હા, અહીંયા ક્લાસમાં કેટલી વસ્તુ આવશે. માની લો કે કીડી આવશે. શું આવશે? કીડી. પણ એ ચાલશે એટલે તબડક તબડક ચાલશે. કેવી ચાલશે? તબડક. હવે નોર્મલી કીડી તબડક તબડક ચાલે નહીં. આ બધા રેન્ડમ એક્ઝામ્પલ હોય. કેવા હોય? રેન્ડમ, કે જે ભૂલાય નહીં. કોઈની કીડી તબડક ચાલે નહીં. જીવીસનની કીડી તબડક તબડક ચાલે. ખ્યાલ આવ્યો નહીં? સમજાણ? ચાલો ધ્યાન અહીંયા હશે. તો આપણે શીખીએ ગતિ. શું શીખીએ? ગતિ. ગતિ શીખવા માટે સીધું સાદું એક ઉદાહરણ લઉં છું. સપોઝ માની લો કે તમારે ઇમેજિન કરવાનું છે કે અહીંયા બે વ્યક્તિ છે. કોણ છે? બે વ્યક્તિ. માન લે કે પહેલા બે વ્યક્તિ કરતા પહેલા વ્યાખ્યા શીખી લે. કોઈ બી એક વસ્તુનું, કોઈ પદાર્થનું અહીંયા બી એક પદાર્થ છે, અહીંયા બી એક પદાર્થ. જો કોઈ પદાર્થનું કોઈ બીજા પદાર્થની સાપેક્ષે, કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, કોના સાથે? સમય. જો સ્થાન બદલાતું હોય, જો આ પદાર્થનું આ પદાર્થની સાપેક્ષે સમય સાથે સ્થાન બદલાતું હોય તો આ પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય. ના ખબર પડી? ખ્યાલ આવ્યો ને? પડી હોય પણ હજી એટલી ને આપણે વ્યાખ્યા ગોખવાની નથી. મારે તો કેવી પડે, મને આવડતી હોય એટલે બરાબર. તમને એમ લાગે આવડે તો છે બધું, બરાબર? વ્યાખ્યા ગોખવા આપણે એવા નથી. તને એ ખબર પડી જોઈએ કે આ ગતિમાં છે કે નહીં. તમને અત્યારે હું એમ પૂછું કે તમે ગતિમાં છો કે નહીં? હું ગતિમાં છું કે નહીં? આપણી સ્કૂલ ગતિમાં છે કે નહીં? સ્કૂલની સામે બિલ્ડિંગ છે, ગતિમાં છે કે નહીં? બધા જવાબ ખોટા છે તમારા. બોલ હા કે ના? હા. એટલે જો મેં હું કીધું પહેલી વાર શીખવાડતો એમાં ડાઉટ કરવાનું નહીં. આ પહેલી વાર શીખો છો ને એટલે એમાં હું ખોટું કહીશ નહીં, એમાં કન્ફ્યુઝ નહીં કરું. શીખાઈ ગયા પછી બહુ કરીશ, બરાબર? ચલ, તો તમને એમ થાય એવું થોડું હતું કે કેમ માની થોડા લઈએ અત્યારે સુધી એમને ગમે એમ. ચલ તો જોઈએ હવે જો શું થશે. કહેવાનો મતલબ એમ છે, તમને એક સીધી સાદી અને વસ્તુ છે એ સમજો. બે ગતિ તમે જે શીખા છો ને એ શીખા છો હંમેશા ગ્રાઉન્ડની સાપેક્ષે. કોના સાપેક્ષે? ગ્રાઉન્ડ. અને હું જે તમને અત્યારે શીખવાડું એ ફિઝિક્સની અંદર ડિફાઇન થયેલી ગતિ છે. એ ગતિ તમારે જે આ રીતે વર્કઆઉટ થાય છે એ રીતે થશે નહીં. એ ગતિ કઈ રીતના વર્કઆઉટ થશે ધ્યાનથી જોજે, વ્યવસ્થિત સમજે. જો કોઈ બે પદાર્થ એટલે આ એક પદાર્થ છે બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો આની સાપેક્ષે સ્થાન બદલે છે, તો આના માટે આ ગતિમાં, આના માટે આ પણ ગતિમાં. ના ખબર પડી? ઇમેજિન કરીએ. માન લે કે અહીંયા રમેશભાઈ ઉભા છે. કોણ ઉભા છે? રમેશ. અહીંયા ઉભા છે કમલેશભાઈ. હા કમલેશભાઈ, હા રમેશભાઈ. બોલ હા કે ના? બંને ઉભા છે, સમય છે પસાર થઈ રહ્યો છે, પણ નથી કમલેશભાઈ ક્યાંય જતા, નથી રમેશભાઈ ક્યાંય જતા. બોલ હા કે ના? તો બંને એકબીજા માટે સ્થિર છે. કેવા છે? સ્થિર. આ કોણ હતું? રમેશભાઈ. આ કોણ છે? કમલેશ. હવે રમેશભાઈને કોઈનો ફોન આવ્યો અને રમેશભાઈ ભાગ્યા. બોલ હા કે ના? હવે રમેશભાઈ આમ જાય છે તો તે જોયું, હો સમય સાથે રમેશભાઈ કમલેશભાઈથી દૂર જાય છે. દૂર જાય, નજીક આવે, પણ એના બેના સ્થાનમાં ફેરફાર થયો. સ્થાનમાં ફેરફાર થયો એટલે એ ગતિમાં છે. જો આવું ના થાત તો ગતિમાં છે નહીં. તમને ઇમેજિન એવું થવું જોઈએ રમેશભાઈ હોય, કમલેશભાઈ હોય, રમેશભાઈ દૂર જતા હોય. બોલ હા કે ના? જેવા દૂર જાય એટલે તું કહે કે રમેશભાઈ માટે કમલેશભાઈ સ્થિર છે કે ગતિમાં છે? ગતિમાં છે. કેમાં છે? ગતિ. મને તમારી પર 100% ભરોસો છે. મનમાં તો તમને એમ જ છે કે નહીં હજી કમલેશભાઈ સ્થિર જ છે. અરે હા કે ના? પણ આ તો મને ખોટું ન લાગે એટલે તું કહેશો કે આટલી સિદ્ધતથી સમજા એટલે હું તને કહી દઉં. એવું હું કામ છે તમને કહી દઉં. તમે જે ગતિ શીખા છો, તમે જે અત્યાર સુધી મોટા થયા, તમે જેટલું સાયન્સને સમજ્યા, શીખા, તમને તમારા પેરેન્ટ્સે જે શીખવાડ્યું, મતલબ આપણે એકબીજા પાસે જે શીખીએ ને બોલતા, એમાં તમે ગતિ છે ને એને પૃથ્વી જોડે અટેચ કરી દીધી છે. કોના જોડે? પૃથ્વી જોડે. એટલે તમે કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે એ તમારી માટે વિચારતા નથી. તમે કોને ધ્યાનમાં રાખીને વિચારો છો? પૃથ્વી. મેં તમને કીધું 13 માળની બિલ્ડિંગ સ્થિર છે કે ગતિમાં? તમે કીધું સ્થિર. શું કામ? તમે કોની સાપેક્ષે વિચાર્યું? જમીનની સાપેક્ષ. કોની સાપેક્ષે? કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. હા, એટલે ઉઠાડો આપણે બધા ક્યારેક સમજો, જમીનની સાપેક્ષે. પણ હવે હું તને એમ કહું, સપોઝ માન લે કે એક રોડ છે, રોડ પર એક કાર ચાલી જાય. શું ચાલ્યું જાય? કાર. ગતિમાં છે? સ્થિર છે. અને પાછળ આપણી કાર હતી એટલે આપણે બાજુમાં લીધી. બોલ હા કે ના?
અહીંથી મેં બારી ઓપન કરી, ત્યાંથી એણે બારી ઓપન કરી. ક્લિયર છો? મેં એની આમે જોયું, એને મારી આમ જોયું, મેં સ્માઇલ આપી, એને મને સ્માઇલ આપી. ક્લિયર? અને બે જોઈએ છે અને શાંતિથી બેની સ્પીડ છે 60 કિલોમીટર પર આરામ ચલાવતા જાય. બોલ હા કે ના? તમે ઘણી વખત રોડ ઉપર જોયો બે કાર જોડે જોડે ચાલતી હોય. અરે હા કે ના? મેં તમને જ્યારે પૂછ્યું ત્યારે તમે મને શું કીધું હતું? કેવી છે કાર? ગતિમાં છે સ્થિર છે? ગતિમાં. હવે મને કહો મારી માટે ગતિમાં છે સ્થિર છે? સ્થિર. કારણ કે મારી અને એની વચ્ચેનું અંતર બદલાતું, હું એને જોઈ મને જોઈ ગાડી એક જ સ્પીડથી જાય. બોલ હા કે ના? તો મારી માટે ઈ, એના માટે હું. ના તો અમે બંને નજીક આવીએ છીએ, ના તો અમે બંને દૂર જઈએ. એને કહેવાય સ્થિર. શું કહેવાય? સ્થિર. તમે અત્યારે ગતિમાં કે સ્થિર? સ્કૂલ ગતિમાં કે સ્થિર? એ તો અત્યાર સુધી શ્યોર આવતો હતો ને જવાબ, ખબર પડે? હજી તમને સમજાવું એ શું કામ થાય. 13 માળની બિલ્ડિંગ ગતિમાં કે સ્થિર? નોર્મલી તમે જે વિચારતા એમાં શું હતી? સ્થિર. હવે હું તમને એમ કહી દઉં, તમને મેં ઉપાડ્યા અને લઈ ગયો ચંદ્ર ઉપર. ક્યાં લઈ ગયો? ચંદ્ર ઉપર તમને બેસાડ્યા, તમે આમ કહીને આમ બેઠા છો. વાહ, ખબર પડી ને? અને તમને ત્યાંથી મેં ટેલિસ્કોપ આપ્યો ને તમને આમ સ્કૂલ દેખાય છે, જેમ ઇન્ટરનેશનલ સ્કૂલ. બોલ હા કે ના? ગતિમાં દેખાય સ્થિર દેખાય છે? કારણ કે તને ખબર છે પૃથ્વી ફરે છે. બોલ હા કે ના? જે સ્કૂલ જે બિલ્ડિંગ બધા માટે કેવી હતી? સ્થિર. તારી માટે કેવી છે? ગતિમાં. ના ખબર પડી. એટલા માટે એવું કહેવાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આ 3 ચેપ્ટર જે છે આજે જે શરૂ કર્યું એની પછીનું ને પછીનું, આ 3 ચેપ્ટરની અંદર સૌથી મોટો કોઈનો રોલ હોય ને તો એ છે અવલોકનકારનો. કોનો છે? અવલોકનકાર. ઇંગ્લિશમાં એને કહેવાય ઓબ્ઝર્વર. શું કહેવાય? ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વરનું કામ શું છે? તો ઓબ્ઝર્વરનું કામ છે ઓબ્ઝર્વ કરવાનું. તમને હું એમ કહું કોઈ પદાર્થ ગતિમાં, તમારો પહેલો પ્રશ્ન હોવો જોઈએ ઓબ્ઝર્વર કોણ છે? હું ઓબ્ઝર્વર કોણ? માન લો કે સવારે બધા ખબર ને ઓલે જોગિંગ કરવા જાય. હા કે ના? માન લો કે સવારે હું પાર્કની અંદર જોગિંગ કરવા જાઉં છું. ક્યાં જાઉં છું? જોગિંગ. સ્વાભાવિક છે એકલા તો આપણે ગમે નહીં, બરાબર? એટલે આપણે સાથે કોઈને લઈ ગયા. સપોઝ અમે બંને જોડે જોડે જોગિંગ કરી રહ્યા છે. ક્લિયર? મારી માટે એ અને એના માટે હું સ્થિર કે ગતિમાં? અરે સ્થિર કે ગતિમાં? માની લો કે એ પાર્કની અંદર તમે આવ્યા છો, તમે મને દૂરથી જોયા, તમે હા સર ખ્યાલ આવ્યો, તો તમારી માટે હું ગતિમાં કે સ્થિર? વિચાર કર. હું તો હું જ છું, પણ કોઈ માટે કેવો છું? સ્થિર. કોઈ માટે કેવો છું? ગતિમાં. ખ્યાલ આવે છે? એટલે એક જ વસ્તુ કોઈ માટે ગતિમાં અને કોઈ માટે સ્થિર હોઈ શકે. કોઈ માટે કોઈ વસ્તુ ગતિમાં છે તો એ માટે કોના માટે? બીજા માટે કેવી હોઈ શકે? સ્થિર. ના ખબર પડી? છેલ્લું અને બેસ્ટ એક્ઝામ્પલ લે એટલે તમને ગતિ સ્થિર ખબર પડી જવી જોઈએ. તમે અત્યાર સુધી ગતિ સ્થિરની કમ્પેરિઝન કરતા પૃથ્વી સાથે. કોના સાથે? પૃથ્વી. પૃથ્વી સાથે કમ્પેરિઝન અહીંયા ચાલે નહીં. તમે ઘણી વખત જોયું હશે. સપોઝ માની લો કે તમે ક્યાંય બસની અંદર ગયા હોય, માની લો ગામડે કે કોઈ લોંગ ડિસ્ટન્સ, પછી એ હોટલ પર ઊભી રહીને બહુ બધી બસો હોય, અચાનક બસ શરૂ થાય તો થોડીક વાર તમને ખબર ન પડે બાજુવાળી શરૂ થઈ કે આપણી બસ શરૂ થઈ. કારણ કે એ બે જાય. આવું ટ્રેનની અંદર થાય. ટ્રેન પ્લેટફોર્મ પર હોય ને તમે જો જોયું હોય ને તો એ સમય તમે ચેક કરવા માટે તમારા પાસે એક જ ઓપ્શન હોય, તમે જમીન જો. શું જો? જમીન. મતલબ ગ્રાઉન્ડ જો. જો તમે ગ્રાઉન્ડ જો તમે પૃથ્વીને જો તો જ તમને રિયલાઇઝ થાય કે તમારી ટ્રેન ચાલે છે, બાજુવાળી ચાલે છે, તમારી બસ ચાલે છે, બાજુવાળી. અરે હા કે ના? તમારું પહેલેથી પરવરિશ એવી રીતના થયેલી છે કે તમે હંમેશા ગતિમાં છે કે નહીં ચેક કરવા માટે કોને જોવો છો? ગ્રાઉન્ડ. અત્યાર સુધી. હવે એ બંધ. હવે તમે જોવો છો કે ઓબ્ઝર્વર કોણ છે? કોણ છે? ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર. અને તમારો ઓબ્ઝર્વર એટલે હું તમને એમ કહું, સપોઝ માની લો અહીં રમીલાબેન છે ને રસીલાબેન છે. અરે હા કે ના? તમને હું એમ કહું કે રસીલાબેનને ઓબ્ઝર્વ કરવાનું છે એટલે તમારે ડાયરેક્ટ જતું રહેવાનું કોની જગ્યાએ? રસીલાબેન. તમને હું એમ કહું તમારે રમીલાબેનની જગ્યાએ તમારે રમીલાબેનની હારે ઊભું રહેવું પડે. બોલ હા કે ના? બરાબર છે? સપોઝ માની લો એક લાસ્ટ એક્ઝામ્પલ લે. માની લો અહીંયા ટ્રેન છે. શું છે? ટ્રેન. અને તમે ટ્રેનની અંદર ટાટા બાય બાય કહેવા માટે આવ્યા છો. અહીંયા પ્લેટફોર્મ છે, તમે પ્લેટફોર્મ પર ઊભા છો અને તમે ટાટા બાય બાય કહેવા આવ્યા છો. ફોર એક્ઝામ્પલ સારા માણસો ઉદાહરણ લઈએ, રસીલા રમીલા તો બહુ થઈ ગયું, બરાબર? માની લો કે આ સાઈડ બેઠી છે આલિયા ભટ્ટ. કોણ બેઠી છે? આલિયા. અને આ સાઈડ કોને બેહાડવો છે? બોલો કહી દો. રણબીર કપૂર. જોયું ને બધા? હા તો છો ને તમે? હા હા, રણબીર કપૂર પેપર લખવા આવવાનું. આ બાજુ રણબીર કપૂર છે, આ બાજુ છે આલિયા ભટ્ટ. સામે તો ઊભા છો અને આમ હાથ આમ કરી રહ્યા છો. અરે હા કે ના? ભલે એ બે તમારા સામું નથી જોતા, એ વાત 2 નંબરની છે, બરાબર? પણ તમે તો બી એને આમ કરી રહ્યા છો, અંદરથી ખુશી થઈ રહી. ક્લિયર છો બધા? અને અચાનક ટ્રેન છે શરૂ થાય છે અને ટ્રેન શરૂ થાય આમ જાય છે. બોલ હા કે ના? રણબીર માટે તમે સ્થિર કે ગતિમાં? ગતિમાં. કારણ કે તારે ગતિમાં ઈ ચેક નથી કરવાનું તું ત્યાં ઊભા છો કે ચાલો છો હું છે. તારે ખાલી એ ચેક કરવાનું છે તારી રણબીર વચ્ચેનું અંતર વધે છે, ઘટે છે, થાય છે? થાય છે. તમારી બંને વચ્ચેનું સ્થાન બદલાય છે? બદલાય છે. બદલાય છે તો તમે કેમાં છો? ગતિ. ના ખબર પડી? હવે સપોઝ માન લે હું તને એમ કહું કે તમે રણવીરને જોઈ લીધો, આપણે આલિયાને જોઈ લઈએ થોડીક વાર, બરાબર? તો આલિયા ગતિમાં કે સ્થિર? તમારી માટે આલિયા ગતિમાં કે સ્થિર? આલિયા માટે તમે ગતિમાં કે સ્થિર? આલિયા માટે રણબીર? રણબીર માટે આલિયા?
અમને તો અંદર બીજા આન્સર હતા. કારણ કે રણબીર અને આલિયા એકબીજાની નજીક આવતા, એકબીજાથી દૂર પણ જાતા, એટલા માટે એ બંને એકબીજાની હારે સ્થિર છે. કેવા છે? સ્થિર. ના ખબર પડી? અરે ગાંડા આવું કહેતો હવે તો ખબર પડી જ થાય ને. તું વાત જવા દે, આ તો પડી ગઈ, બીજી કેટલી પડી ગઈ આજ થઈ. ચાલો ઠીક છે, ખ્યાલ. તો આ વસ્તુ છે. આગળ વધીએ તો હવે તમને ખબર હોવી જોઈએ ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. 100% ડિપેન્ડેન્ટ છે ઓબ્ઝર્વર પર. કોના પર? ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર બદલાય, ગેમ બદલાય. બોલ હા કે ના? એટલે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હશે. દરેક ઓબ્ઝર્વર માટે અલગ અલગ હશે. કોઈ માટે ગતિમાં, કોઈ માટે સ્થિર. માન લે હું તને એમ કહું કે આ પંખો છે, પંખો સપોઝ માન લે આમ ફરે છે, અને પંખાની ઉપર સપોઝ માન લે કે બે જીવજંતુ કોઈ બેઠા છે, બરાબર? બે, એક એ અને એક બી, બંને બેઠા છે અને પંખો ફરે. તમે એ બેન જોવો છો, ગતિમાં કે સ્થિર? એ બે તમને જોવે, ગતિમાં કે સ્થિર? ગતિમાં. જે સ્થિર તમને થોડું ફિલિંગ આવતું છે, આટલું હજી બાકી રહી ગયું. એટલું એટલે રહી ગયું છે કે તમે આખી જિંદગી અત્યાર સુધી જેટલા વર્ષના હતા તમે ઓલવેઝ કોની જોડે કમ્પેરિઝન કરી? ગ્રાઉન્ડ. તમને એમ લાગે છે કે હું તો સ્થિર જ છું, કારણ કે તમે હજી કોની સાપેક્ષે વિચારો છો? ગ્રાઉન્ડ. પણ એ વ્યક્તિ માટે તમે સ્થિર છો નહીં, કારણ કે કન્ટિન્યુઅસલી તમારું અંતર પહેલા વધશે, પછી પાછું ઘટશે. ના ખબર પડી? એ બે જીવજંતુ એકબીજાની સામે જોઈ રહ્યા છે. એ બે એકબીજા માટે ગતિમાં કે સ્થિર? સ્થિર, કારણ કે એમની બંને વચ્ચે કાંઈ બદલાતું નથી. આ છે ગતિ. કોણ છે? ગતિ. જ્યારે પણ કોઈ પદાર્થ ગતિ કરે, શું કરે? ગતિ. ત્યારે બે રાશિનો જન્મ થાય. કેટલી રાશિનો? બે. તો બે રાશિને આપણે સમજવાની છે, એટલે આપણો ટોપિક છે. આગળ વધે. પહેલી રાશિ છે આપણી પાસે, કઈ ગઈ? પહેલી રાશિ છે આપણી પાસે પાથ લેન્થ. કોણ છે? પાથ લેન્થ. પાથ લેન્થનો મતલબ છે પથ લંબાઈ. શું છે? પથ લંબાઈ. ઇંગ્લિશની અંદર એને કહેવાય પાથ લેન્થ. ઇંગ્લિશમાં પણ બીજું નામ બી છે, પણ પહેલા ગુજરાતી શીખી લઈએ. પાથ લેન્થ. પાથ લેન્થને આપણે ગુજરાતીની અંદર કહેવાય પથ લંબાઈ. શું કહેવાય? પથ લંબાઈ. પથ લંબાઈ. પાથ લેન્થનું બીજું નામ છે ડિસ્ટન્સ. શું નામ છે? ડિસ્ટન્સ. ડિસ્ટન્સને આપણે ગુજરાતીની અંદર કહીએ અંતર. શું કહીએ? અંતર. પાથ લેન્થ કે, પથ લંબાઈ કે, ડિસ્ટન્સ કે, અંતર કે, બધાનો મિનિંગ કેવો? સેમ. બધાનો મિનિંગ કેવો? સેમ. આ બધાને આપણે મીટરમાં માપીએ. શેમાં માપીએ? મીટર. ક્યારેક જરૂર પડે તો કિલોમીટરમાં, ક્યારેક જરૂર પડે તો સેન્ટીમીટરમાં, ક્યારેક જરૂર પડે તો મિલીમીટરમાં, ક્યારેક જરૂર પડે તો માઇક્રોમીટરમાં. અરે હા કે ના? ગમે જે જરૂર એવું માપીએ, પણ માપશું મીટરમાં. કેમાં માપશું? મીટર. ના ખબર પડી? પાથ લેન્થનો જન્મ ક્યારે થાય? પથ લંબાઈનો જન્મ ક્યારે થાય? જ્યારે પદાર્થ ગતિ કરે. જ્યારે પદાર્થ ગતિ. રમેશભાઈ, કમલેશભાઈ બે સ્થિર છે. કેવા છે? સ્થિર. પાથ લેન્થની જરૂર છે નહીં. પણ જો એક બેમાંથી એક કોઈએ ગતિ કરવાની શરૂઆત કરી એટલે પથ લંબાઈ આવે. શું આવે? પથ. અને આપણને નક્કી કરતા આવડવી જોઈએ. પથ લંબાઈ નક્કી કરવી કોઈ મોટી વાત નથી. પથ લંબાઈનો મતલબ શું? માન લે કે તું અહીંયા છો. અરે હા કે ના? ઓહો હો, હું વાત છે. વાહ વાહ. જો તમે ને, તું અહીંયા છો અને સપોઝ માન લે કે તમે મને મળવા માટે આવી રહ્યા છો. વાહ વાહ. હે ને? હા, હું અહીંયા ઊભો છું, બરાબર? સ્ટ્રીક એકદમ, બરાબર? ચાલ. અને તમે મને મળવા માટે સપોઝ માન લો તમારે કંઈક પૂછવાનું હશે, બરાબર છે? ક્લાસ ચેન્જ કરવો, બીજું કંઈક પૂછવું હશે, તે છે. તમે આવી રહ્યા. આવવા માટે તમે એક રસ્તો લીધો, આમ કરીને ટીચુક અને અહીંયા આવી ગયા. બોલ હા કે ના? આ છે રસ્તો નંબર 1. રસ્તો નંબર 1. બીજે દિવસે તમે આવ્યા, તો બીજે દિવસે તમે રસ્તો બીજો અપનાવ્યો અને સપોઝ માન લે તમે ગયા આ રસ્તે. ક્લિયર? અરે હા કે ના? આ રસ્તો ભૂલી જાઓ, આ રસ્તે ગયા, આ બીજો રસ્તો. ક્લિયર છો બધા? અને સપોઝ માન લો કે તમે પાછું ત્રીજે દિવસે તમને એમ થયું કે નહીં, આપણે આ અલગ રસ્તે જાય. હે ને? ખ્યાલ આવ્યો? તમે સપોઝ માન લો આ રસ્તે ગયા. ઓકે? તો રસ્તા કેટલા થયા? 3. અચ્છા, 3 રસ્તામાં કોમન શું છે? કોમન એ છે કે તમે જ્યાંથી શરૂઆત કરો છો એને કહેવાય પ્રારંભિક સ્થાન. શું કહેવાય? પ્રારંભિક સ્થાન. એ સેમ છે કે અલગ અલગ છે? સેમ. જ્યાં પૂરું કરો છો એને કહેવાય અંતિમ સ્થાન. શું કહેવાય? અંતિમ સ્થાન. સેમ છે કે અલગ અલગ છે? સેમ. તો 3 કેસની અંદર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે? સમાન. જે નવા વર્ડ છે એ તમે શીખાવ એના વર્ષો થઈ ગયા હોય, અત્યારે તમારે એને ફેમિલિયર થવાનું. કેવું થવાનું? ફેમિલિયર. એટલે આમ એ શબ્દોમાં આપણને કંઈ નવીન લાગવું જોઈએ નહીં. પ્રારંભિક સ્થાન એટલે જ્યાંથી જર્નીની શરૂઆત થઈને આપણે શું કહીએ? પ્રારંભ. સવારે તમે સ્કૂલેથી નીકળ્યા, અહીં આવ્યા તો તમારું પ્રારંભિક સ્થાન શું હતું? તમારું ઘર. સ્કૂલ શું હતું? અંતિમ સ્થાન. ના ખબર પડી? હવે પ્રારંભિક સ્થાન અંતિમ. માની લો કે તમે સ્કૂલે આવો છો, તમે 3 અલગ રસ્તે આવ્યા. પહેલા દિવસે આ રસ્તે આવ્યા, બીજા દિવસે આ રસ્તે, ત્રીજે દિવસે આ રસ્તે. અરે હા કે ના? ઓહો હો. તો આ 3 રસ્તાની અંદર તમે જો તો 3માં પ્રારંભ અને અંતિમ, પ્રારંભ અને અંત બે સેમ છે કે અલગ અલગ છે? સેમ. ફરક છે રસ્તાનો. કોનો? રસ્તા. આ જે રસ્તો છે એને ગુજરાતીમાં કહેવાય પથ. શું કહેવાય? પથ. ઇંગ્લિશમાં કહેવાય પાથ. શું કહેવાય? પાથ.
આ રસ્તાની જો હું લંબાઈ માપી લઉં તો એને કહેવાય પથ લંબાઈ. શું કહેવાય? પથ લંબાઈ. રસ્તાની શું માપી લઉં? લંબાઈ. એને શું કહેવાય? પથ લંબાઈ. ના ખબર પડી? આ રસ્તાને કહેવાય પથ લંબાઈ. ધ્યાનથી જોજે, વ્યવસ્થિત રીતે સમજજે. રસ્તાની લંબાઈ એટલે પથ લંબાઈ. એનો મતલબ એમ થયો કે આ જે રાશિ છે એ રાશિ 100% પથ પર આધારિત છે. કોને પર આધારિત છે? પથ પર. તો આ જે રાશિ છે એ 100% આધારિત છે પથ, એટલે એને કહેવાય પથ આધારિત રાશિ. શું કહેવાય? પથ આધારિત રાશિ. ના ખબર પડી? એને જોવું પડે કે ક્યાંથી ગયા, ક્યાં ગયા, શું ગયા. હા કે ના? મને એમ કે આ 3 કેસની અંદર હાઈએસ્ટ પથ લંબાઈ ક્યાં હશે? ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? અચ્છા, સૌથી ઓછી કેમાં હશે? સેકન્ડ. જ્યાં ગ્રીન કલર હતું એ સેકન્ડ. સૌથી કેવી હશે? ઓછી. સૌથી ઓછામાં ઓછી પથ લંબાઈ. અરે હા કે ના? સમજવા માટે આપણે એક હજુ મસ્ત મજાનું એક્ઝામ્પલ લે એટલે તમને પથ લંબાઈ છે એ સમજાય છે. માની લો કે અહીંયા તમારી પાસે એક રસ્તો છે, અહીંયા પોઈન્ટનું નામ છે એ, અહીંયા એક પોઈન્ટ છે નામ છે બી, અહીંયા એક પોઈન્ટ છે નામ છે સી, અને અહીંયા કોણ છે? ડી. અને આની ઉપર સપોઝ માની લો કે આપણે ઊભા રાખ્યા છે કોને? લીલીબેનને. કોને રાખ્યા છે? લીલીબેન. હા, તો લીલીબેન આવું ન હાલે. લીલીબેન થોડું ઓરેન્જ પહેરીને જાય, બરોબર? લીલીબેન છે. કોણ છે? લીલીબેન. તો સપોઝ માની લો અહીંયા આવી ગયા છે આપણી પાસે લીલીબેન. લીલીબેનને આપણે બોલાવ્યા, લીલીબેન આપણી રિક્વેસ્ટ ઉપર આવી ગયા છે, અને આ લીલીબેન તમને જ જોઈ રહ્યા છે, બરોબર? હા, ચલો ધ્યાન અહીંયા હશે. લીલીબેન છે, લીલા કલરના બી છે, એટલે ચાલશે. માની લો કે એ અને બી વચ્ચેનું અંતર 10 છે. દરેક વખતે અંતર 10 છે. કેટલું છે? 10. તો લીલીબેન એ થી ચાલતા બી પર ગયા. ક્યાં ગયા? બી પર. બી થી ચાલતા સી પર ગયા. ક્યાં ગયા? સી. સી થી ક્યાં આવ્યા? ડી. ડી થી પાછા ક્યાં આવ્યા? સી. અને સી થી પાછા આવ્યા બી પર. ક્યાં આવ્યા? પાછા આવ્યા બી પર. એટલે પેલા ગયા એ થી બી, પછી બી થી ક્યાં ગયા? સી. સી થી ક્યાં ગયા? ડી. ડી થી ક્યાં આવ્યા? સી. અને સી થી ક્યાં આવ્યા? બી. ના ખબર પડી? મને કોઈ કહે છે કે લીલીબેન માટે પથ લંબાઈ કેટલી? હા યાર, તમે ખરેખર હોશિયાર છો. બસ મને ડેલી એવી એક્સપેક્ટેશન હોય કે આમાં તમે ભૂલ કરશો, પણ તમે એમાં સાચો જવાબ લાવો છો, ખરેખર દિલથી. અને એવું નથી મજાક કરું છું. તમે જ્યારે અલગ અલગ લેક્ચર આવવાનું શરૂ થાય ને ત્યારે ક્યારેક જોજો, તમને જવાબ તો સંભળાય, ખબર પડે ને જવાબ સંભળાય ને બોલતા હોય. હા, એટલે સાચું કહું છું ખરેખર. છે ઘણા લોકો આવ્યા, મને ઘણા ક્લાસમાં જવાબ આવ્યો તો 10, એટલે બધાનો ન આવ્યો હોય પણ મેજોરિટીનો ન આવ્યો. સમજાણું કે નહીં? મેજોરિટીનો જવાબ 10 આવ્યો તો સંભળાય હું 10, તો મજા એમ. તો તમને પથ લંબાઈમાં ખબર પડી ગઈ પહેલી જ રિક્વેસ્ટમાં, બરાબર? અહીંયાથી તમે સ્ટાર્ટ કરો છો, એથી ક્યાં ગયા? બી. પથ લંબાઈનો મતલબ ખાલી તારા પ્રારંભ અને અંતિમ જોવાનું છે, તારે આખો રસ્તો માપવાનો છે. બોલ હા કે ના? તો લીલીબેન પહેલા એથી ક્યાં ગયા? બી. કેટલું ચાલ્યા? 10. બી થી ક્યાં ગયા? સી. કેટલું ચાલ્યા? 10. સી થી ડી 10. એટલે ટોટલ અહીંયા પહોંચ્યા કેટલું થયું? 30. પાછા ડી થી ક્યાં આવ્યા? સી. એટલે કેટલું થયું? 40. પાછા સી થી ક્યાં આવ્યા? બી. એટલે કેટલું થયું? 50. ના ખબર પડી? એટલે લીલીબેન ચાલ્યા 50. કેટલું ચાલ્યા? 50. તો પથ લંબાઈ તમને ગમે ત્યારે કોઈ મેળવવાનું કહે તો બહુ સિમ્પલ વસ્તુ છે, રસ્તાની લંબાઈ. રસ્તાની લંબાઈ. બીજી જે રાશિ છે ને એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનાંતરનો મિનિંગ છે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફારનો મતલબ શું? તો મતલબ બહુ સિમ્પલ ભાઈ. ખાલી સ્થાનાંતર એક એવી રાશિ છે, ડિસ્પ્લેસમેન્ટ એવી રાશિ છે કે એને ખાલી 2 વસ્તુ પર આધાર છે. એક છે પ્રારંભિક સ્થાન. કેવું છે? પ્રારંભિક સ્થાન. અને બીજો આધાર છે એનો અંતિમ સ્થાન. કોણ છે? અંતિમ સ્થાન. ના ખબર પડી? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તમને એમ થાય એમાં શું ખબર પડે? લીલીબેનને જોયું એટલે બધું જ ખબર પડે, બરાબર? તો લીલીબેનને જો યાદ કરો એટલે લીલીબેન તમને બધું જ શીખવાડે. જો લીલીબેન શું કહે છે સાંભળો. લીલીબેન એવું કહે કે જ્યારે તમે સ્થાનાંતર જોતા હોય, શું જોતા હોય? સ્થાનાંતર. ત્યારે તમારે ખાલી પ્રારંભિક સ્થાન જોવાનું અને અંતિમ. લીલીબેન એવું કહે કે હું ક્યાં ગઈ જોવાનું નહીં, હું ક્યાંથી આટો મારીને આવી જોવાનું નહીં. ખાલી તમારે એ જોવાનું મેં શરૂ ક્યાંથી કર્યું હતું? એ. પછી હું આખા ગામમાં આમ કદાચ એમ કાંઈ આખો રાઉન્ડ મારીને આવું પણ મેં પૂરું ક્યાં કર્યું? બી. તો તમારે રસ્તો જોવાનો છે. સ્થાનાંતર રસ્તા પર આધારિત છે નહીં. લીલીબેન એમ કહે કે ખાલી જોવાનું મારું પ્રારંભિક સ્થાન અને અંતિમ. તો મને કોઈ કહે છે લીલીબેન માટે સ્થાનાંતર કેટલું છે? લીલીબેન આગળ 100 મીટર રાઉન્ડ મારવા ગયા, આપણે નિયર કોઈ લેવા દેવા? ખાલી તમે શું જોશો? પ્રારંભિક અને અંતિમ. શું જોશો? પ્રારંભિક અને અંત. તો આ છે લીલીબેન. બોલ હા કે ના? સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. બીજી વસ્તુ યાદ રાખવાની, સ્થાનાંતર છે ને, સ્થાનાંતર માટે તમે 2 વસ્તુ, એક સ્થાનમાં થતો ફેરફાર, બીજું યાદ રાખવાનું પ્રારંભિક સ્થાન. કેવું સ્થાન? બોલતો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન.
આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર, કેવું અંતર? લઘુત્તમ. આ બંને વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે, કેવું અંતર છે? લઘુત્તમ. એ લઘુત્તમ અંતરને કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે લીલીબેનને કે આમાં નહીં, અમને બીજા એક એક્ઝામ્પલમાં સમજાવો, તો માન લે કે લીલીબેન અહીંથી શરૂ થયા અને આમ ગતિ કરતા 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 અહીંયા ગયા, અને અહીંયાથી ગતિ કરતા કરતા અહીંયા આવ્યા. બોલ હા કે ના? ચલો, તો આપણે લીલીબેનને આપણે કહીએ કે આમાં અમને સ્થાનાંતર તમારું સમજાવો, તો તમે અહીંયા ધ્યાનથી જાઓ. લીલીબેન નાના હતા ત્યારની વાત છે આ, બરોબર? એટલે થોડીક તમને એમ થાય લીલીબેન નાના કેમ, પણ નાના હતા ત્યારે સમજાવતા હતા, બરાબર? તો માન લો કે અહીં એથી શરૂ થયું, એથી ક્યાં ગયા? બી, અને બીથી ક્યાં ગયા? સી. માન લે આનું માપ છે 3 અને આનું માપ કેટલું છે? 4. લીલીબેન માટે પથ લંબાઈ કેટલી? એ જ વાંધો ને, તમે ઉતાવળ કરી નાખો. એથી ક્યાં ગયા? બી, અને બી થી ક્યાં ગયા? સી. લીલીબેન માટે પથ લંબાઈ કેટલી? પથ, હા હવે શીખા, ખબર પડી? પથ લંબાઈ મતલબ રસ્તો જોવાનો કે નહીં જોવાનો? જોવા. સ્થાનાંતર એટલે રસ્તો નહીં જોવા. તો અહીંથી સ્ટાર્ટ કરો, ટક 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 અહીં સુધી ગયા. 3 અને 4 કેટલું થયું? 7. પણ તમને લીલીબેનને કહો કે લીલીબેન સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર એટલે તમારે જોવાનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, લઘુત્તમ અંતર. તો લઘુત્તમ અંતર એટલે અહીંયાથી આમ કરીને આમ કરી નાખો. હા કે ના? તો આ તો થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણ કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. જો આ 3 હોય, આ 4 હોય, તો ઓલી બાજુ કેટલાની હોય? 5. લીલીબેન આ રોડ ઉપર ચાલ્યા છે? આપણે ચાલ્યા ન ચાલ્યા એ જોવાનું, તમારે ખાલી જોવાનું લીલીબેન ક્યાં હતા અને ક્યાં છે. અરે હા કે ના? એ બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર કેટલું છે? 5.